નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર ધનેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો માંડવ્ય ઋષિએ એક પતંગિયાના ગળામાં કાંટો ભરાવીને છોડી દીધું હતું અને એમને ફાંસીએ ચડવું પડ્યું હતું. પિતામહ ભીષ્મએ પોતાના બાણથી એક સાપને વાડમાં કાંટાળી વાડમાં મૂકી દીધો હતો અને પિતામહ ભીષ્મ ગંગા પુત્રને પણ 6 મહિના સુધી બાણશૈયા પર સૂવું પડ્યું હતું. એટલે કર્મનો સિદ્ધાંત છે પ્રભુ, કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. આવા મહાત્માઓને જો કર્મે નથી છોડ્યા, ભગવાનોને પણ નથી છોડ્યા, તો તમે હું પામર જીવડા બીજું તો શું કરી શકવાના. એટલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે પક્ષીઓ પર પણ દયા રાખો. કબૂતર તમારી દોરીમાં ના ફસાઈ જાય એનું પણ ધ્યાન તમારી રાખવાની જવાબદારી બને છે. બીજું, ઉત્તરાયણ પૂરી થયા પછી જ્યાં જ્યાં તમે દોરાના ટુકડા જુઓ તો મહેરબાની કરી પ્લીઝ મિત્રો એના ગૂંચળા વાળીને તાપણી કરી નાખો, એને સળગાવી દો. કારણ કે કોઈ કાબર, કોઈ કબૂતર, કોઈ આંધળો માણસ, માનો કોઈ બાળક, કોઈ વૃદ્ધ સ્ત્રી પુરુષ કોઈના પગમાં આવી જાય ને તો એને પણ નુકસાન થાય છે. અને ઘણીવાર પારેવડાના પગ પણ કપાઈ જતા હોય છે, પાંખીઓ કપાઈ જતી હોય છે. એટલે સમગ્ર જીવ માટે દયા દ્રષ્ટિ રાખો. સમજાય તેને વંદન. જય માતાજી.